ત્યારબાદ તે પર્વતના ત્રિકૂટ નામના ઘોર જંગલમાં ઘણી બધી હાથણીઓ સાથે એક ગજેન્દ્ર ગજાનામ ઇન્દ્ર ઇતિ ગજેન્દ્ર કે ઇન્દ્ર શબ્દનો આપણે અહીં અર્થ લઈએ તો રાજા કહી શકીએ, કારણ કે ગજાનામ ઇન્દ્ર એટલે હાથીઓનો રાજા. આ ગજેન્દ્ર ખૂબ બળવાન હતો અને બધા જ હાથીઓનો રાજા હતા, કારણ કે ગજાનામ ઇન્દ્ર ઇતિ ગજેન્દ્ર. અને તેનાથી મોટા મોટા જે હાથીઓ હતા તે મોટા મોટા હાથીઓ પણ ગજેન્દ્રથી ડરતા હતા, એટલા માટે તેને ગજેન્દ્ર એવું એ નામ આપ્યું છે. તે પર્વત પર એક દિવસ તે ગજેન્દ્ર તે પર્વત પર પોતાની હાથણીઓ સાથે કાંટાળા, કીચક, વાંસ, નેતર વગેરેની ગીચ ઝાડીઓ અને વૃક્ષોને રગદોળતો ટહેલી રહ્યો હતો. તેની ગંધથી જ સિંહ, હાથી, વાઘ, ગેંડા વગેરે હિંસક પશુઓ, સર્પો તથા ચિત્તા, ઘોડા, કાળા હરણ ઇત્યાદિ જે હિંસક પશુઓ હતા તે પણ તે ગજેન્દ્રથી ડરતા હતા. તે ગજેન્દ્ર એટલો તાકાતવાળો હતો. અને ગજેન્દ્રના પ્રભાવના કારણે હાથીઓના ટોળા પાસે કોઈ હિંસક પશુ પણ નતા આવી શકતા. અને તેના કારણે તે હાથીઓના ઝુંડને કોઈ પણને બીક નથી. તે કારણે તેના હાથીઓના નાના નાના બચ્ચા તેની ગજેન્દ્રની પાછળ ભાગતા આવતા હતા. અને ગજેન્દ્રની ચાલ એવી હતી કે ગજેન્દ્રની ચાલથી આખો પર્વત ચૂસતો હતો એની ચાલથી. અને તેના ગંડસ્થળમાંથી જરતા મદનનું પાન કરવા ભમરાઓ તેની સાથે ઉડી રહ્યા હતા. મદનને લીધે તેની આંખો ચંચળ થઈ રહી હતી. ઘણો તીવ્ર તડકો હોવાથી તે વ્યાકુળ થઈ ગયો અને તેને તથા તેના સાથીઓને તરસ પણ પીડવા લાગ્યો. એટલે ગજેન્દ્રની જોડે જે હાથીઓ ફરતા હતા, હાથીઓના હાથણીઓ, તે હાથણીઓને તરસ લાગી. ત્યારબાદ તેમને તે સરોવરનું પાણી અત્યંત નિર્મળ અને અમૃત જેવું મધુર હતું. સોનેરી અને લાલ કમાળોની પરાગથી તે મહેકી રહ્યું હતું. આપણે સાંભળ્યું હોય કે શ્વેત કમળ હોય, ગુલાબી કમળ હોય, પણ ત્રિકૂટ નામના પર્વતમાં જે સરોવર હતું તે સરોવરમાં સોનેરી રંગનું કમળ થતું હતું અને પાછું સુગંધિત કમળ હતું. તે સુગંધિત કમળના કારણે તે સરોવર સુગંધિત થઈ ગયું અને તેનું જળ અમૃત બની ગયું. ગજેન્દ્ર તો પહેલાથી પાણીમાં અંદર પ્રવેશ્યો અને પોતાની સૂંઢથી ઉછાળીને મન ભરીને પીધું. ગજેન્દ્રએ પહેલા પોતાની પીપાસાને શાંત કરી. તેને જે તરસ હતી તે તરસને શાંત કરી તે જળથી. ત્યારબાદ ગૃહસ્થ પુરુષની જેમ તે ગજેન્દ્ર મોહગ્રસ્ત થઈને પોતાની સૂંઢથી પાણીના ફુવારા છોડીને પોતાની સાથેની હાથણીઓ અને બચ્ચાને નવડાવવા લાગ્યો. તેમના મોઢામાં સૂંઢ નાખીને પાણી પીવડાવવા લાગ્યો. ગજેન્દ્ર ત્યારબાદ મોહમાં આવી ગયો અને તે મોહમાં તે પોતાની સૂંઢથી પાણી ભરીને હાથીઓના મુખમાં તે જળ પધરાવતો. તે મોહમાં આવી ગયો. ત્યારબાદ ભગવાનની માયાથી મોહિત થયેલો તે ગજેન્દ્ર ઉન્મત્ત થઈ ગયો. સંસ્કૃત ભાષામાં ઉન્મત્ત શબ્દનો અર્થ થાય છે ગાંડો. તે મોહથી ગાંડો થઈ ગયો. પૂજ્ય ગુરુજીએ એકવાર પદ્ય ભણાવ્યું હતું જેમાં ઉન્મત્ત શબ્દનો ઘણો સારો અર્થ હતો.
જે આપણા વિદ્યાર્થીઓ માટે બહુ આવશ્યક છે કે નમસ્કાર ક્યાં ક્યાં કરવા જોઈએ. દૂરસ્થમ જલમધ્યસ્થમ ભાવંતમ ધનગર્વિતમ ઉક્તવંતમ મદોન્મત્તમ નમસ્કારોપી વર્જ્યતે. સુભાષચંદ્ર ત્રમાના કે દૂરસ્થમ દૂરે સ્થિત કે આપણે અહીંયા ઊભા હોય અને આપણો મિત્ર અથવા આપણો કોઈ સજ્જન એમાં દૂર ઊભા હોય તેને નમસ્કાર કરવા જોઈએ. શાસ્ત્ર ના પાડે છે. દૂરસ્થમ જલમધ્યસ્થમ, અને સામેવાળો વ્યક્તિ જો જલની મધ્યમાં ઊભું હોય તો પણ તેને નમસ્કાર કરવાનો. દૂરસ્થમ જલમધ્યસ્થમ ધાવંતમ, અને સામેવાળી વ્યક્તિ જો ભાગતી હોય દોડતી હોય તો પણ તેને નમસ્કાર કરવાનો. ધાવંતમ ધનગર્વિતમ, અને સામેવાળી વ્યક્તિ જો ધનથી જો ગૌરવ પામતી હોય તો પણ તેને નમસ્કાર કરવાનો. ધાવંતમ ધનગર્વિતમ ઉક્તવંતમ, આપણે નમસ્કાર કરવા હોય અને સામેવાળી વ્યક્તિ જો કંઈક બોલતી હોય તો પણ આપણે નમસ્કાર કરવાનો. મદોન્મત્તમ, કે જે મદથી જે ગાંડા થઈ ગયા, આ હાથી મોહના કારણે ગાંડો થઈ ગયો, તો તેવા લોકોને પણ નમસ્કાર કરવાનો. ઉક્તવંતમ મદોન્મત્તમ નમસ્કાર અભિવર્ધતે, નમસ્કાર ત્યાં કરવા જોઈએ. તો પૂજ્ય ગુરુજીએ કીધું. અને તે ગજેન્દ્રને ખ્યાલ જ નહોતો કે જેના માટે આટલું મોટું સંકટ હમણાં થોડાક સમયમાં આવી જશે. ત્યારબાદ હે રાજન, ગજેન્દ્ર જે સમયે આટલો ઉન્મત્ત થઈ રહ્યો હતો તે સમયે પ્રારબ્ધની પ્રેરણાથી એક બળવાન ગ્રાહે ક્રોધે ભરાઈને તેનો પગ પકડી લીધો. પ્રારબ્ધ ભાગ્યવશાત તેનો પગ ગ્રાહ નામના મગરના મુખમાં આવી ગયો. વૈદ્યા વદંતિ કફવિત્ત મરુદ વિકારાન જ્યોતિર્વિદો ગ્રહગતિં પરિવર્તયન્તિ ભૂતાભિસંગ ઇતિ ભૂતવિદો વદન્તિ પ્રારબ્ધ કર્મ બલવન મુનયો. કે કોઈક વ્યક્તિ, કોઈક રોગી પોતાના ઔષધ માટે ત્યાં ઔષધાલયમાં ગયું તો વૈદ્યોને કીધું કે મને રોગ થયો. તો વૈદ્યઃ વદન્તિ કફવાત મરુદ વિકાર, કે વૈદ્યો એમ કહે છે કે તમને કફ, વાત, પિત્ત, તમને આ ત્રણ નાડીઓમાંથી તમને કઈ બીમારી થઈ છે. જ્યોતિર્વિદો ગ્રહગતિં પરિવર્તયન્તિ, ત્યારબાદ તે રોગી કોક જ્યોતિષી પાસે ગયો. તો જ્યોતિષી એમ કહે છે કે તમારી ગ્રહોની ગતિમાં પરિવર્તન આવ્યું છે, તેના કારણે તમને રોગ થયો. પછી ભૂતાભિસંગ ઇતિ ભૂતવિદો વદન્તિ, ભૂતવિદ ભૂતાભિસંગ, કે પછી ત્યારબાદ તે રોગી ભુવા પાસે ગયા. ભુવા એમ કીધું કે તમારા શરીરમાં તમને કંઈક વળી ગયું છે, તેના કારણે તમારા શરીરમાં તમને રોગ થયો છે. પણ તે અંતે ઋષિમુનિઓ પાસે ગયો. છેલ્લે ઋષિમુનિઓ તો આવે, ઋષિમુનિઓ પાસે ગયો અને કીધું પ્રારબ્ધ કર્મ બલવન મુનયો, કે તમારા પ્રારબ્ધમાં જ તમને આવો રોગ લખ્યો, તમારા ભાગ્યમાં જ તમને આવો રોગ લખ્યો. જે પ્રારબ્ધનું કર્મ બળવાન હોય છે, ભાગ્ય એવું બળવાન હોય છે. ત્યારબાદ તે ગજેન્દ્ર જે સરોવરમાં હતો તે સરોવરમાં ગ્રાહ નામના મગર ક્રોધમાં આવી, અને તે ક્રોધમાં આવતા તે ગજેન્દ્રનો તેને પગ પકડી લીધો. આ પ્રમાણે અચાનક સંકટમાં ફસાઈને
તે બળવાન ગજેન્દ્રે તેની શક્તિ અનુસાર પોતાને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ છોડાવી શક્યો નહીં. બીજા હાથણીઓ અને બચ્ચાએ જોયું કે તેમના સ્વામીને બળવાન ગ્રાહ ઘણા વેગથી ખેંચી રહ્યું છે અને તેઓ ઘણા ભયભીત થઈ રહ્યા છે. ત્યારે તે બધાને ઘણું દુઃખ થયું. તેઓ ભારે વ્યાકુળતાથી ગરજવા લાગ્યા. ઘણાએ તેને મદદ પહોંચાડીને પાણીમાંથી બહાર કાઢવા ઈચ્છ્યું, પરંતુ એમાં તેઓ અસમર્થ જ રહ્યા. આજુબાજુમાં જે હાથીઓ હતા તે હાથીએ પ્રયત્ન કર્યો કે ગજેન્દ્રને ગ્રાહના મુખમાંથી બહાર કાઢે, પણ જેટલા હાથીઓ હતા તે હાથીઓએ પોતાનું બધું બળ આની પાછળ કાઢી નાખ્યું, વેડફી નાખ્યું, પણ છતાંય ગજેન્દ્ર તે ગ્રાહના મુખમાંથી બહાર આવી શક્યો નહીં. ત્યારબાદ ગજેન્દ્ર અને ગ્રાહ પોતપોતાની પૂરી તાકાત લગાડીને મથી રહ્યા હતા. એક બાજુ અંદર સરોવરમાં અંદર ગ્રાહ નામનો મગર ગજેન્દ્રને અંદર ખેંચતો અને આ તરફ ગજેન્દ્ર પોતાની તાકાતથી પોતાને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો, પણ છતાંય કોઈ સફળ થતું ન હતું. આ પ્રમાણે ગજેન્દ્રનું અને ગ્રાહનું યુદ્ધ થયું. તે ગ્રાહનું યુદ્ધ થતા 1000 વર્ષ વીત્યા. 1000 વર્ષ સુધી ગજેન્દ્ર અને ગ્રાહનું આ યુદ્ધ ચાલ્યું. અને આ ઘટનાને જોઈને દેવો પણ આશ્ચર્ય પામી ગયા. પરંતુ અંતિમે ઘણા દિવસો સુધી વારંવાર પાણીમાં ખેંચાઈ જવાથી ગજેન્દ્રનું શરીર શિથિલ પડ્યું. એટલે 1000 વર્ષ સુધી ગજેન્દ્ર આવી રીતે યુદ્ધ કરતો હતો. યુદ્ધ કરતા તેનું શરીર સ્થિર થઈ ગયું, તેનું શરીર નબળું પડ્યું. એટલે તે કંઈ ન કરી શક્યો. ન તો તેના શરીરમાં બળ રહ્યું હતું, ન તો રહી મનમાં હિંમત, શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હતી. તે ગજેન્દ્રના શરીરમાં શક્તિ પણ નહોતી રહેતી. અને ગ્રાહ તો જર્જર હતો, મગર તો જર્જર હતો. એટલા માટે તેને વધારે તાકાત હોય, કારણ કે સરોવરમાં કારણ કે ગ્રાહ નામનો મગર સરોવરમાં હતો. તેના કારણે તે ગ્રાહ નામના મગર પાસે વધારે તાકાત હતી. અને ગજેન્દ્ર એ સ્થળમાં રહેવા વાળો છે, પણ છતાંય પાણીમાં હતો, એટલે તેની શક્તિ તેને કામ લાગી નહીં. તે ઘણા ઉત્સાહથી વિશેષ બળ લગાડીને ગજેન્દ્રને ખેંચવા લાગ્યો. એટલે હવે તો ગજેન્દ્ર હારી ગયો હતો. એટલા માટે ગ્રાહે તેને અંદર ખેંચવા લાગ્યો. દેહાભિમાની ગજેન્દ્ર આ પ્રમાણે પ્રાણોના સંકટમાં આવી પડ્યો અને પોતાના છોડાવવા સર્વથા અસમર્થ બની ગયો. ગજેન્દ્રએ આવી રીતે જોયું તો તે ગજેન્દ્ર પોતાના પ્રાણોને સંકટમાં નાખી રહ્યો હતો, કારણ કે હવે તેનામાં સામર્થ્યતા નથી કે હું કેવી રીતે બહાર આવી શકું, ગ્રાહના મુખમાંથી કેવી રીતે બહાર આવી શકું. પછી ઘણા સમય સુધી તેને છુટકારો મેળવવાના ઉપાયનો વિચાર એક જ વિચાર આવ્યો કે હવે તો પરમાત્માના શરણમાં જવું જ પડશે, કારણ કે આપણી ગતિ ત્યાં જ છે. આ ગ્રાહ વિધાતાનો ફંદો છે. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં આવે છે કાદ વ્યાદ મુખગ્રાસ ત્રાસ નરનાશ હેત. એટલે અહીંયા જેમ ગજેન્દ્રએ કીધું કે આ ગ્રાહ વિધાતાનો ફંદો છે, એમાં ફસાઈને હું આગળ થઈ રહ્યો છું. તો આ જે ગ્રાહ છે તે કાલ છે અને ગજેન્દ્ર છે એ સંસારનો એક જીવ છે. તો ગ્રાહ રૂપી કાળ તે સંસારના જીવને પોતાના કાળમાં અંદર આવવા દે છે, અંદર ખેંચે છે.